નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણમિતિ ના બીજા વિડિયોમાં આપનું સ્વાગત છે। લાસ્ટ વિડિયોની અંદર આપણે જોયું હતું કે ખૂણાને કેવી રીતે મેઝરમેન્ટ કરાય છે, ખૂણાને કેવી રીતે મપાય છે, ખૂણાના માપક્રમ કયા કયા હોય છે, વર્તુળની ચાપ, ત્રિજ્યા અને ખૂણા વચ્ચેનો સંબંધ શું હોય છે। બરાબર, ફરી એકવાર જોઈએ, ખૂણાના મેઝરમેન્ટ બે છે, ખૂણાના માપક્રમ બે છે, કયો છે રેડિયન અને બીજો છે અંશ ડિગ્રી। બે માપક્રમ છે, આ બંને વચ્ચેનો સંબંધ લખાયો તો કે પાઈ રેડિયન, રેડિયન ઉપર આ નિશાન કરે અથવા તો ઉપર સી પણ કરે છે, ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી। બરાબર, પાઈ રેડિયન ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી અને પાઈ ની એપ્રોક્સિમેટલી વેલ્યુ આપણે કરી 3.14 અથવા તો 22/7। તમારે 1 રેડિયન નું માપ જોતું હોય તો શું કરી શકો, અહીંયા 1 જોતો તમારે પાઈ વડે ભાગવા પડે ને। અહીંયા 1 કેવી રીતે આવે, પાઈ વડે ભાગું તો પાઈ વડે ભાગું 1 બરાબર 180/પાઈ ડિગ્રી, એટલે કે 1 રેડિયન બરાબર 180/પાઈ ડિગ્રી। એનો મતલબ એ થયો કે તમારે કોઈ પણ રેડિયન માપને ડિગ્રીમાં ફેરવવું હોય, કોઈ પણ રેડિયન માપને કેમાં ફેરવવું હોય, ડિગ્રીમાં ફેરવવું હોય તો 180/પાઈ વડે ગુણવા પડે। તમારે 1 ડિગ્રી જોતું હોય તો 180 વડે ભાગો તો 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય, પાઈ/180 રેડિયન। એટલે કે તમારે રેડિયન ડિગ્રી માપને તમારે રેડિયનમાં ફેરવવું હોય તો તમારે પાઈ/180 વડે ગુણવા। આ બંને સંબંધો યાદ રાખવા કરતા બેટર એ છે આને યાદ રાખે, આના પરથી આપણને મળી જાય બધું। પછી આગળ પણ વાત કરી કે રેડિયનના બીજા કોઈ નાના માપક્રમો નથી, પણ ડિગ્રીના નાના માપક્રમો છે। બરોબર, કે ડિગ્રી એટલે તમારે કલાક ગણવાનું છે, કલાક। કે 1 ડિગ્રી બરાબર 60 મિનિટ, મિનિટ માટે ઉપર ડેશ કરાય છે, અને 1 મિનિટ બરાબર 60 સેકન્ડ। બરાબર, જેવી રીતે મીટરના માપક્રમ છે, બરાબર, લંબાઈના માપક્રમ મીટર, સેન્ટીમીટર, નેનોમીટર, આ બધા વચ્ચે રિલેશન છે, એટલે ડિગ્રીના માપક્રમ પણ છે। બરાબર, નાને સેકન્ડમાં ફેરવવું હોય ડિગ્રીને તો કેટલા થાય, 360 સેકન્ડ। એટલે કે 1 અંશ બરાબર 60 મિનિટ, અંશ એટલે તમારે કલાક ગણવાનું। બરાબર, આ શું ગણવાનું, કલાક। બરાબર, અંશ ને શું કહીશું, કલાક। અંશ પર શું સમજીશું, કલાક સમજીશું। શું સમજીશું, બરાબર, કે 1 કલાકમાં 60 મિનિટ હોય ને, 1 કલાકમાં કેટલી મિનિટ, 60। બરાબર, આ એના માપક્રમ છે। પછી એ પણ જોયું તો આપણે કે કોઈ પણ વર્તુળની અંદર ચાપની લંબાઈ, બરાબર, એક તો ખૂણાનું માપ શું કહેવાય, એકમ વર્તુળના ચાપની લંબાઈને તે ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો કહેવાય। અને ચાપની લંબાઈનું સૂત્ર જોયું તો ચાપની લંબાઈ, આ વર્તુળ, આનું કેન્દ્ર, આ ત્રિજ્યા માનો કે r છે, તેમની વચ્ચેનો ખૂણો થીટા છે, આ લંબાઈ l છે, આ લંબાઈ કેટલી છે, l। અને થીટા, ચાપની લંબાઈનું સૂત્ર શું જોયું તો l = r થીટા। ક્યારે થીટા શેમાં હોય, રેડિયનમાં હોય ત્યારે, કેમાં હોય, રેડિયનમાં હોય ત્યારે। અથવા તો 10 પદનું સૂત્ર છે પાઈ r થીટા = આ થીટા શેમાં હોય, અંશ માપમાં હોય। યાદ છે ને, આપણે 10 પદમાં અંશ માપ ચાલતું હતું, 10 પદમાં કયું માપ ચાલતું હતું, અંશ માપ ચાલતું હતું। બરાબર, આ બે સૂત્રોને પણ યાદ। આ સૂત્ર ક્યારે યુઝ કરવાનું, આ સૂત્ર ક્યારે યુઝ કરવાનું, કે જ્યારે થીટા શેમાં હોય, રેડિયનમાં હોય તો જ યુઝ કરીશું। અને નીચેનું સૂત્ર ક્યારે યુઝ કરીશું, જ્યારે થીટા શેમાં હોય, અંશ માપમાં હોય। બરાબર, કારણ કે રેડિયન ને થીટામાં ફેરવવા માટે પાઈ/180 વડે ગુણવા પડે, એટલે આ થશે। બરાબર, પછી તમને મિત્રો યાદ હતા ક્ષેત્રફળ પણ, આને શું કહેવાય ખબર, વૃત્તાંશ કહેવાય। યાદ છે, વૃત્તાંશ। બરાબર, કે વૃત્તાંશનું ક્ષેત્રફળ, ક્ષેત્રફળ 10 માં શું હતું, યાદ છે, વૃત્તાંશનું ક્ષેત્રફળ શું હતું, પાઈ r² થીટા / 360 હતા। બરાબર,
और ये थीटा से वहां थीटा अंश में से वहां रेडियन में होय बराबर रेडियन में होय तो वृत्तांश क्षेत्रफळ लखो 1/2 LR શું લખીશું 1/2 LR બરાબર કારણ કે અહીંયા કિંમત મૂકો આખી L થઈ જાય બરાબર કારણ કે આવું છે ને પાઈ r² થીટા છેદમાં 360 L નું સૂત્ર તો પાઈ r થીટા છેદમાં 180 એટલે પાઈ r થીટા છેદમાં 180 કેટલા બાકી રહ્યા જો પાઈ આવી ગયા થીટા આવી ગયા બે r સ્ક્વેર હતા બધી એક r સ્ક્વેર આવી ગઈ એક r વધ્યો છેદમાં આ શું થઈ ગયું યાર આ શું થઈ ગયું આને પણ સૂત્રને યાદ રાખીશું આપણે બરાબર ચાલો લખી લો એકવાર હા બધા ફરીવાર ભલે લખવું પડે ફરીથી લખી લો પછી આપણે કેટલાક દાખલા જોયા હતા ડિગ્રીને ખૂણામાં ફેરવવા અંશમાં ફેરવવાના અને અંશ દશામાં ફેરવવાના રેડિયનમાં ફેરવવાનું બરાબર જો ફરીથી એક વાત કરી લઈએ કે ખૂણાનું કન્વર્જન આગલા વિડિયોમાં પણ છે છતાં એક દાખલો તમને કરાય તો તમને એમ કે 40 ડિગ્રી અને 30 સેકન્ડ ને રેડિયન માં ફેરવો છે માં તો આપણે ડિગ્રી અને રેડિયન વચ્ચે સંબંધ છે મિનિટ અને રેડિયન વચ્ચે સંબંધ નથી તો પહેલું કામ આપણે આ મિનિટ છે એને તમારે અંશમાં કરવું પડે શું કરવું પડે ડિગ્રી કરવું પડે તો આપણને ખબર છે કે એક અંશ बराबर 60 मिनट है एक अंश बराबर 60 मिनट तो 30 मिनिट बराबर કેટલા થાય 30 છે ને 30 ના વડે શું કરવું પડે અથવા તો તમારે એવું કરવું પડે કે 1/60 અંશ બરાબર 1 મિનિટ કેટલા થાય 1/60 અંશ બરાબર 1 મિનિટ તો તમારે અંશમાં ફેરવવું હોય તો શું કરો 60 વડે ભાગી નાખવાનું એટલે એ પણ લખી નાખો યાર શું બોલો ये पर लखी नाखो पर मिनिट ने अंशમાં ફેરવવા 60 વડે શું કરવા ભાગવા આ ખાસ ધ્યાન રાખજો અને સેકન્ડ ને અંશમાં ફેરવવા કેટલા વડે 3600 વડે ભાગવા कारण શું છે એક અંશ બરાબર 3600 સેકન્ડ છે તમે આને રેડિયન માં ત્યારે જ ફેરવી શકો આ સંપૂર્ણ માપ ડિગ્રી માં હોવું જોઈએ ત્યાં સુધી ફેરવી શકાય નહીં ચાલો મિત્રો શું કરીએ આપણે પહેલા તો કે 40 અંશ અને 30 એટલે વત્તા છે ડોટ ની વત્તા કેટલા છે 30 મિનિટ આને મારે અંશમાં ફેરવવા તો છેદમાં કેટલા લખું 60 છેદમાં કેટલા લખું 60 એટલે કેટલા થાય 40 અંશ વત્તા 30 ના છેદમાં 60 60 મૂક્યા એટલે મિનિટ નું શું થઈ ગયું અંશ થઈ ગયા 3 ગયા 1/2 એટલે કેટલા થયા 40 વત્તા 1/2 આ 40 તેના તે આ 1/2 ડિગ્રી લસારી લો 40 તો 80 80 ને 1 81 કેટલા થયા 81 ના છેદમાં 2 ડિગ્રી હવે તમે આને શેમાં ફેરવી શકો રેડિયન માં ફેરવી શકો તો રેડિયન નું સૂત્ર શું છે માની લો કે ભૂલી ગયા તો ફરીથી યાદ કરો
કે પાઈ બરાબર 180, પાઈ રેડિયન બરાબર 180 ડિગ્રી. અને ડિગ્રી જોઈએ છે ને, ડિગ્રી આપ્યા છે તો 1 ડિગ્રી બરાબર થાય પાઈ ના છેદમાં 180 રેડિયન. તો શું કરવાને, પાઈ ના છેદમાં 180 વડે ગુણી નાખો તો 81 ના છેદમાં 2. અહીંયા ઉપર હોય ને ત્યાં 1 લાવવાનું, ધ્યાન રાખો, ગુણ્યા કેટલા આવશે, પાઈ ના છેદમાં 180 રેડિયન. બરાબર, ભાગ ચાલે તો ઠીક છે, ન ચાલે તો કઈ નહીં. બરાબર, 81 છે, આને 9 ચાલે તો 9, આને 9 વડે ભાગો તો 20, કેટલા થાય 9 પાઈ બાય 20. અહીંયા રેડિયન લખો, ન લખો, સી લખો, બે વસ્તુ સાચી છે. હેલો હેલો ચાલો ફરીથી આવી જાય, વચ્ચે કોલ આવી ગયો તો બરાબર. ઓકે, ખ્યાલ આવી ગયો મિત્રો, બરાબર. ચાલો આગળ, બરાબર. એટલે માની લો કે કદાચ આ માઈનસ આપ્યો હોય તો માઈનસ એમને જ રાખવાનું, માઈનસ આપ્યો શું રાખવાનું, માઈનસ એટલે બધી માઈનસ 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 આવતો, કદાચ માઈનસ આપ્યું હોય તો. હવે તમને એમ કે 20 ડિગ્રી 40 મિનિટ અને 15 સેકન્ડ ને રેડિયન આપેલો. તો જો હમણાં વાત કરી ને મિનિટ ને, પહેલા તો આખું માપ રેડિયન માં ફેરવવા માટે આખું માપ શેમાં હોવું જોઈએ, ડિગ્રી માં હોવું જોઈએ. આ ડિગ્રી કમ્પ્લીટ છે. ઓકે, આ મિનિટ છે, મિનિટ ને મારે ડિગ્રી માં ફેરવવા માટે 60 વડે ભાગવા પડે, ઓકે ના સેકન્ડ છે, સેકન્ડ ને મારે ડિગ્રી માં ફેરવવા માટે કેટલા વડે ભાગવા પડે, 3600 વડે ભાગવા પડે. તો આના પર શું લખાય, આ 20 તેના તે વત્તા 40, આ કેટલા મિનિટ છે છેદમાં 60 વત્તા 15, આ સેકન્ડ છે છેદમાં 3600. ખ્યાલ આવ, બરાબર. અહીંયા મીંડો ગયો, અહીંયા 2, અહીંયા 3 અને 15 એ ચાલશે, 15 દુ 30, 6 વધશે 0 ઉતારે, 6 વધશે 0, 60 તે 15 ચોક 60, આ કેટલા થયા 20 વત્તા 2 ના છેદમાં 3 વત્તા 1 ના છેદમાં 24 ડિગ્રી, બરાબર 3600 240, સોરી 3600 240. તો લસા લઈએ તો લસા કેટલો થવાનો, 240 થવાનો, લસા કેટલો થવાનો 240. આ પૂરેપૂરો ગુણા અને 240 વડે ગુણો તો કેટલા થાય, 4 દુ 8 ને 2 દુ 4 અને 2 મીંડો. આને કેટલા વડે ગુણાશે, 240 ભાગ્યા 3 કરો તો 80 થાય ને, 240 ભાગ્યા 3 કરો તો 80, 240 ભાગ્યા 3 80, 80 એટલે કેટલા થાય 160. લસા ને એવું લેતા આવડે છે ને, બરાબર, લસા ને બરાબર, વત્તા આના છે તો 240 પૂરા છે 1, હજી તો ડિગ્રી માં જ ચાલે છે, બરાબર. કેટલા થયા, આ 161 ને 161 કરો તો કેટલા થાય 5
9 6 1 છેદમાં કેટલા થયા 240 ડિગ્રી પણ હવે ડિગ્રી ને રેડિયનમાં ફેરવવા માટે શું કરો પાઈ ના છેદમાં 180 વડે ગુણવા પડે કેટલા વડે ગુણવા પડે પાઈ ના છેદમાં 180 વડે ગુણવા પડે એ દરમિયાન જોઈ લો કે છેદ ઉડતો તો નથી ને તો નથી ઉડતો છે બરોબર તો બરાબર કેટલા થાય હવે અત્યાર સુધી ડિગ્રી ચાલતી હતી ને અત્યાર સુધી ચાલતો તો ડિગ્રી ચાલતી હતી હવે આપણે જોઈએ છે રેડિયનમાં તો આપણે ખબર છે કે ડિગ્રી નો ભાવ શું છે પાઈ ના છેદમાં 180 તો આપણે ભૂલી નાખો 49 61 છેદમાં 240 ગુણ્યા પાઈ ના છેદમાં 180 આ શું થઈ ગયું રેડિયન તો ગુણાકાર કરી નાખો આ તમારો આન્સર થશે ગુણાકાર કરી નાખો આ શું તો તમારો આન્સર હા જો પાઈ ની કિંમત મૂકી દો તો ચાલે શું કામ મૂકી દે ગુણાકાર મોટો કરવા માટે પાઈ ની કિંમત કેટલી હા 22/7 બરાબર પણ શું કામ મૂકવી જોઈએ બરાબર જ્યારે રેડિયન માં કન્વર્ટ કરવાનું હોય ને બટા તે પાઈ રેવા દેવાનું જો પણ ડિગ્રી માં જ્યારે કન્વર્ટ કરવાનું હોય ત્યારે પાઈ ની કિંમત મૂકવાની થશે જો તમને એવું કહેવામાં આવે કે 2.5 રેડિયન ને અંશમાં કરો શું કરો 2.5 કેટલા થાય 25 ના છેદમાં 10 થાય ને આકડા છે રેડિયન રેડિયન માં c પણ લખાય r પણ લખાય ને ન લખો તો પણ ચાલે આકડા છે 5 વડે ભગાતો 5 અને કેટલા થયા 2 5 ના છેદમાં 2 હવે મારે આને શેમાં કન્વર્ટ કરવા છે ડિગ્રીમાં તો 1 રેડિયન નો ભાવ શું છે 1 રેડિયન નો ભાવ શું છે 180 ના છેદમાં પાઈ છે ને જો 1 રેડિયન નો ભાવ છે 180 ના છેદમાં પાઈ તો 180 ના છેદમાં પાઈ આ શું ડિગ્રી તો ખાસ તેનો ડિગ્રીમાં જ્યારે ફેરવવાનું હોય ત્યારે પાઈ અંદર ચાલે ત્યારે પાઈ ની કિંમત મૂકવી પડે આ બે નો ગુણાકાર કરો કેટલા થયા 18 5 3600 હે ને છેદમાં 2 પાઈ એટલે કેટલા 22 ના છેદમાં 7 ડિગ્રીમાં ઉપર મીંડો કરવો જ પડશે આને 2 ચાલે કેટલા થયા 18 હા 18 5 90 થાય બરાબર 18 5 90 અને બીજા બે મીંડા બરાબર 90 ને આ એક મીંડો બરાબર છેદમાં 2 આકડા થાય 22 ના છેદમાં 7 આને બે ભાગ ચાલે તો કેટલા થાય 450 ઉપર ડિગ્રી કરવા જરૂરી છે આને 2 ચાલે તો 11 આને 2 ચાલે કેટલા થાય 225 થાય 225 ગુણ્યા 7 કરો કેટલા કરો તો 7 5 35 વધી 3 7 દુ 14 ને 3 17 વધી 1 7 દુ 14 ને 1 15 ના છેદમાં 11 ડિગ્રી માપ થઈ ગયું તો ડિગ્રી માપના નાના માપ ક્રમે છે ખબર છે તમને ડિગ્રી માપના નાના માપ ક્રમે છે એટલે આને મિનિટમાં અને સેકન્ડમાં ફેરવવા પડે તેના માટે શું કરો પેલા 11 વડે ભાગી નાખવાનું કેટલા વડે તો 11 વડે ભાગો તો 11 એકા સાઈડ માં કરી નાખો 1575 અને તમારી પાસે કેલ્સી હશે 11 એકા 11 કેટલા વધ્યા 4 7 11 ચોક 44 કેટલા વધ્યા 3 5 11 3 33 કેટલા વધ્યા 3 એટલે આના બરાબર શું થયું 143 આખા થયા કેટલા થયા 143 આખા ને 143 ડિગ્રી થઈ ગઈ ક્લિયર પછી શેષ કેટલી વધી 3 3 ના છેદમાં 11 આ અપૂર્ણાંક હ 2 વધશે ને 2 ના છેદમાં 11 બરાબર હવે આ અપૂર્ણાંક છે આ પૂરેપૂરા અંશ થઈ ગયા છે આ અપૂર્ણાંક અંશ છે પરંતુ અંશને તમારે મિનિટમાં ફેરવવા માટે શું કરવું 60 વડે ગુણવા પડે બરાબર આને ગુણ્યા કેટલા કરી નાખો 60 તો આ શું થઈ ગયું મિનિટ ખ્યાલ આવે કે નહીં બરાબર આ 143 ડિગ્રી પૂરેપૂરા છે આંકડા છે 120 ના છેદમાં 11 મિનિટ
तो पूरेपूरी मिनिट કેટલી થઈ તો 120 ભાગ્યા 11 કરો 11 એકા 11 કેટલા વધે 10 और ભાગ ન ચાલે તેની શું બરાબર તો 10 મિનિટ આખી થઈ કેટલી એટલે કે 10 મિનિટ આખી થઈ ગઈ અહીંયા લખો છો ઇઝ ઇક્વલ ટુ 143 ડિગ્રી પૂરેપૂરી છે આ 10 મિનિટ પણ પૂરેપૂરી થઈ બાકી શેષ કેટલી વધી છે 10 છેદમાં કેટલા છે 11 બરાબર તો આને હું શું લખીશ 10 ના છેદમાં 11 શું લખીશ આને 10 ના છેદમાં 11 આ મિનિટ અધૂરી છે આ મિનિટ અધૂરીને સેકન્ડ કરવા માટે શું કરીશું ફરીથી 60 વડે ગુણીશ સેકન્ડ बराबर 143 डिग्री 10 सेकंड आंकड़ा है 600 600 भाग्या 11 11 पंचा 55 કેટલા વધશે 5 0 11 ચોક 44 બરાબર કેટલા વધ્યા 6 તો 54 સેકન્ડ આખી થઈ ગઈ હવે સેકન્ડ ને આગળ ભાગમાં જવાનું નથી બસ સેકન્ડ ની આગળ કરવાનું કારણ કે આપણે 3 જ છે બરાબર એટલે 143 ડિગ્રી 10 મિનિટ અને 54 સેકન્ડ કોને 22.5 અંશ બરાબર ચાલો લખી લો ફટાફટ ખ્યાલ આવ્યો કે નહીં અને આગળના વિડિયોમાં બહુ વ્યવસ્થિત સમજાયેલા છે બરાબર જોઈ લેજો मानी लो के आ एक किरण से बराबर आ एक किरण ने संपूर्ण आटो फेरवो तो કેટલા ડિગ્રી થાય અહીંથી શરૂ કરીને આખે આખો આમ ફરે આમ લાઈન પાછળ 30 ડિગ્રી 360 ડિગ્રી થાય ને આખું રોટેશન કેટલું થાય 360 ડિગ્રી બરાબર કેટલા થાય 2 પાય યાદ રાખજો ને એક રોટેશન બરાબર શું થાય 360 ડિગ્રી અથવા 2 પાઈ 1 રોટેશન બરાબર ખૂણો કેટલો થાય 360 ડિગ્રી થાય અથવા તો 2 પાઈ રેડિયન થાય આ પણ અગત્યનું છે હવે એનો મતલબ એ થયો કલાક કાંટો કેટલા સમયમાં આટો પૂરો કરે કલાક કાંટો ફરીથી પાછો ત્યાં ક્યારે કેટલા કલાકે આવે કલાક કાંટો છે બરાબર પોતાની મૂળભૂત જગ્યા ફરીથી પાછો ક્યારે આવે કેટલા એમને કેટલા સમય આવે કેટલા સમય એમ 24 કલાક 12 કલાક ના વડા હા 12 કલાક આવે ને એનો મતલબ કલાક કાંટાના 12 કલાક બરાબર 360 ડિગ્રી થાય કે નહીં કેના કલાક કાંટાના તો કલાક કાંટા માટે શું લખાય આટલું શું થાય 12 કલાક બરાબર 360 ડિગ્રી અથવા તો 2 પાઈ થાય કેટલા કલાક 12 કલાક થાય કેમ 12 કલાક કારણ કે 12 કલાકે આટો પૂરો કરે છે ને બરાબર તો 1 કલાકમાં કેટલા ડિગ્રી થાય 1 કલાકમાં तो 12 વડે શું કરું ભાગી નાખો ને 1 કલાક રકડા થાય અહીંયા મારે 1 કરને 12 લાવો ને રકડા 360 ના છેદમાં 12 બરાબર 2 પાઈ ના છેદમાં 12 બરાબર 360 ને 12 વડે ભાગવું તો 12 36 30 ડિગ્રી અથવા તો કેટલા થાય પાઈ બાય 6 હા એટલે 1 કલાક કાંટો 1 કલાકમાં કેટલો ખૂણો બનાવે 30 ડિગ્રી નો ખૂણો બનાવે કેટલાનો ખૂણો બનાવે હેલો કે કલાક કાંટો 1 કલાકમાં કેટલાનો ખૂણો બનાવે બરાબર હવે મિનિટ માટે વાત કરીએ કોના માટે વાત કરીએ મિનિટ માટે ચાલો મિનિટ કાંટો કેટલા સમય પછી પોતાની જગ્યાએ પાછો આવે મિનિટ કાંટો કેટલા સમય પછી પોતાની જગ્યાએ પાછો આવે 60 મિનિટ પછી ને 60 મિનિટ બરાબર મિનિટ કાંટા માટે શું લખાય 60 મિનિટ
इज इक्वल टू કેટલા થાય 360 ડિગ્રી બરાબર 2 પાઈ થાય કે નહીં યસ કે નો તો 1 મિનિટ બરાબર શું થાય 1 લાવ 60 વડે ભાગી નાખો 1 મિનિટ કાંટા વડે આ મિનિટ પેલી ડિગ્રી વાળી નથી ધ્યાન રાખજો ભૂલ ન થાય આ જે મિનિટ છે ડિગ્રી મિનિટ કાંટાની મિનિટ છે તો કેટલા થાય 360 ના છેદમાં 60 બરાબર 2 પાઈ બાય 60 બિંદુ બિંદુ ગયું માટે 1 મિનિટ બરાબર 1 મિનિટ બરાબર 6 ડિગ્રી થાય ને અથવા તો કેટલા થાય પાઈ ના છેદમાં 30 રેડિયન આ પણ યાદ રાખજો એટલે મિનિટ કાંટો 1 મિનિટમાં કેટલો ખૂણો બનાવે 6 ડિગ્રીનો અથવા તો પાઈ બાય 30 કલાક કાંટો 1 કલાકમાં કેટલો ખૂણો બનાવે 30 ડિગ્રી અથવા પાઈ બાય 3 આ ખાસ નોંધી લેજો પણ તો મિનિટ કાંટો અને કલાક કાંટો કલાક કાંટો 1 કલાકમાં કેટલાનો ખૂણો બનાવે 30 ડિગ્રી અથવા તો પાઈ બાય 6 માપનો ખૂણો આશરે છે જ્યારે મિનિટ કાંટો શું કરે છે 1 મિનિટમાં કેટલી મિનિટમાં પછી જેટલી મિનિટ હોય એટલે ગણી નાખવાનો 1 મિનિટમાં કેટલા 6 ડિગ્રી અથવા તો પાઈ બાય 30 માપનો ખૂણો બનાવે છે આ ખૂબ અગત્યનું છે મિત્રો ધ્યાન રાખજો હા લખી લો ફટાફટ ચાલો समझ पड़ी मानसी बेन ओके आ બધું ની નોટ બનાવવાની છે બેટા આ બધા લેક્ચર ની નોટ વ્યવસ્થિત બનાવવાની છે જ્યારે સ્કૂલ ચાલુ થાય ત્યારે માગીશ નોટ તમારી પાસે બરાબર અને હા વાંધો નહીં બનાવ્યું તો વેલ એન્ડ ગુડ બેટા આ તો ન બનાવે તો ચાલુ કરી દેજો બરાબર આગલા વિડિયો જોઈ લે હવે બીજું એક તમને એક્ઝામ ની મેં વાત કરી દીધી છે ને 10 એમસીક્યુ 2 માર્કના 4 પ્રશ્નો અને 4 માર્કના 3 પ્રશ્નો પહેલું ચેપ્ટર અને બીજું ચેપ્ટર માં આ ચેપ્ટર નથી અને એમાં ચેપ્ટર નથી બરાબર હવે જે સ્વાધ્યાયના દાખલા લઈએ આપણે ઉદાહરણ દાખલા કરો સ્વાધ્યાયના દાખલા તમે જાતે કરો તો એક કામ કરો હું સ્વાધ્યાયને જ કરાવો ઉદાહરણ તમે જાતે કરો મેં તમને આજે પીડીએફ મોકલી મળી ગઈ આ ચેપ્ટર ની પીડીએફ મોકલી દીધી છે બરાબર એમાં જે પહેલો અને બીજો દાખલો છે એ ખાલી રેડિયન માપને અંશમાં ફેરવવાના અને અંશ માપને રેડિયનમાં ફેરવવાના તમારે જાતે કરવાનો બરાબર ખ્યાલ આવે કે નહીં દાખલા નંબર સ્વાધ્યાય 3.1 દાખલા નંબર 1 અને 2 બરાબર અને ઉદાહરણ છે 1 અને 2 બરાબર 1 2 3 ઉદાહરણ બધા આજે લખીને મને મોકલવાના છે ધ્યાન રાખજો દાખલા નંબર 3 જોઈએ જો દાખલા નંબર 3 માં શું આપ્યું છે એક ચક્ર 1 મિનિટમાં 360 ડિગ્રી પરિભ્રમણ કરે છે તો 1 સેકન્ડમાં કેટલું પરિભ્રમણ કરે જો શું હવે દાખલા નંબર 3 માં એક ચક્ર 1 મિનિટમાં કેટલો પરિભ્રમણ કરે 360 ડિગ્રી નું પરિભ્રમણ કરે છે તો આપણને ક્વેશ્ચન માંગ્યો છે આપણને ક્વેશ્ચન એવો 1 સેકન્ડમાં કેટલો પરિભ્રમણ કરે ને રેડિયન માં કીધું શેમાં કીધું છે રેડિયન માં 360 ડિગ્રી એટલે 2 પાઈ રેડિયન થાય કે નહીં આ છે ને કે પાઈ એટલે 180 બરાબર તો 1 મિનિટમાં કેટલો પરિભ્રમણ થયો 2 પાઈ રેડિયન હવે 1 મિનિટમાં સેકન્ડ કેટલી હોય 60 તો 1 મિનિટ આ 1 મિનિટની જગ્યાએ શું કરું 60 સેકન્ડ કરી શકું કે નહીં માટે 60 સેકન્ડ
बराबर 2 पाई परिभ्रमण ओके ना આપણે કેટલી સેકન્ડમાં જોઈએ 1 સેકન્ડમાં ને તો અહીંયા મારે 1 જોતો શું કરવું નિયમ 60 ની જગ્યાએ મારે 1 કરવા તો શું કરું 60 વડે ભાગી નાખું ને કે નહીં કેટલા થાય 60 વડે ભાગું તો 1 સેકન્ડ કેટલા થાય 2 પાઈ ના છેદમાં 60 પરિભ્રમણ બરાબર પાઈ બાય 30 પરિભ્રમણ ને રેડિયન માં કીધું હોત તો 60 વડે ભગાઈ જાય તો કેટલા 6 ડિગ્રી હો રેડિયન માં કીધું કેટલા 6 ડિગ્રી પરિભ્રમણ અથવા રોટેશન લખો તો ચાલો હવે આપણે અમુક વર્ડ્સ ઇંગ્લિશ માં યુઝ કરે તો ચાલે કે નહીં અમુક શબ્દો ઇંગ્લિશ માં યુઝ કરો તો ચાલશે કે નહીં ચાલે બેટા ચાલશે ને ચાલો એક્ઝામ્પલ નંબર 3 એમાં એવું કીધું છે 100 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના ચાપની લંબાઈ 22 સેન્ટીમીટર કેટલા 100 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ત્રિજ્યા માટે શું આપણે રેડિયસ r is equal to given that 100 સેન્ટીમીટર and ચાપની લંબાઈ બરાબર length of r તો શું કે l equal to given that 22 સેન્ટીમીટર જો મિત્રો યુનિટ સેમ હોવા જોઈએ તો ફિઝિક્સમાં પણ ભણો છો બરાબર તો કેન્દ્ર આગળ બનાવેલા ખૂણાનો અંશ માપ કેન્દ્ર આગળના ખૂણાનું માપ કોનું શું કીધું છે ખૂણાનું માપ પણ શેમાં કીધું છે રેડિયનમાં શેમાં કીધું છે એટલે થીટા શોધવાનું શું શોધો થીટા શેમાં શોધો રેડિયનમાં તો તમારી પાસે l r અને થીટા વચ્ચે સૂત્ર છે કે નહીં રેડિયન અંશમાં કીધું સોરી અંશમાં કીધું શું કીધું અંશ l r અને થીટા વચ્ચેનું સૂત્ર છે કે નહીં કયું સૂત્ર છે l r થીટા થીટા શેમાં છે રેડિયનમાં તો થીટા જોઈ કે નહીં થીટા l ના છેદમાં થાય યસ કે નો r ને નીચે લઈ દો બરાબર l કેટલા છે 22 ના છેદમાં 100 આ શું થઈ ગયું રેડિયન ત્યાં શું થઈ ગયું પણ આપણને શેમાં માંગ્યું છે મિત્રો અંશમાં માંગ્યું છે શેમાં માંગ્યું છે તો રેડિયન ને અંશમાં ફેરવવાની ફોર્મ્યુલા કઈ ચાલો મને તો ભૂલાઈ ગયા આપણને ખબર છે કે પાઈ બરાબર 180 રેડિયન આ કે ના તમારે રેડિયન માં ફેરવવું છે મારે 1 રેડિયન માં આપી પાઈ ને ક્યાં લઈ જાવ છેદમાં તો 1 રેડિયન બરાબર 180 ના છેદમાં પાઈ ને આગળ પણ મેં લખાયું છે કે જ્યારે રેડિયન ને ડિગ્રી માં ફેરવવું હોય ત્યારે પાઈ ના છેદમાં 180 વડે ગુણવાનું અથવા તો ડાયરેક્ટ પેલું સૂત્ર વાપરો તો ચાલે બરાબર કેટલા થાય પાઈ 22 ના છેદમાં 100 આગલા થાય 180 ના છેદમાં પાઈ હવે આ શું થઈ ગયું રેડિયન નો ડિગ્રી થઈ ગયું આ 1 બિંદુ ગયું અને 2 ચાલે તો 9 અને 2 ચાલે તો 5 પાઈ એટલે કેટલા 22 ના છેદમાં 7 22 ગુણ્યા 9 ના છેદમાં 5 તો આવે કેટલા થાય 22 ના છેદનો છેદ કે ઉપર ટીચકો 9 સત્તા 63 ના છેદમાં 5 ડિગ્રી હવે આના ટુકડા કરીને ડિગ્રીને મિનિટમાં અને સેકન્ડમાં ફેરવવાની પેલા ભાગાકાર કરો 12 5 60 થાય કે નહીં કેટલા થાય 12 5 60 એટલે 12 ડિગ્રી પૂરેપૂરી થઈ 63 માંથી 60 જાય તો કેટલા વધે 3 ના છેદમાં 5 ડિગ્રી અધૂરી થઈ એને કેટલા વડે ગુણવું 60 વડે ક્લિયર આ મિનિટ થઈ ગઈ આને ભાગાકાર કરો કેટલા થાય 60 ભાગ્યા 5 12 5 ને 60 બરાબર ત્યાં 12 ડિગ્રી અને 12 3 36 મિનિટ આ તમારો આન્સર અથવા તો મેં તમને પેલું સૂત્ર બીજું પણ 10મા ધોરણનું સૂત્ર વાપરો કે l બરાબર છે પાઈ r થીટા છેદમાં 180 થીટા શેમાં અંશમાં આ વાપરો ચાલે થીટા જોઈએ છે
180 ऊपर ले जाओ, पाई ने आर नीचे ले जाओ तो थीटा बराबर है l गुणिया 180 छेद में पाई आर। आई गયું કે નહીં? l કેટલા છે? l કેટલા છે તો કે 22 ગુણિયા 180 હવે ને 22 ગુણિયા 180 r કેટલા છે? r કેટલા છે? 100 ગુણિયા પાઈ કેટલા? 22 નો છેદ 7 શેમાં થયું? ડિગ્રી માં 0 0 કેન્સલ, અહીંયા કેન્સલ, આકડા થાય 9 એકડા થાય 5 બરાબર 63 ના છેદમાં 5 ડિગ્રી। આવી ગયું કે નહીં? આ રીતે વાપરો તો પણ થઈ શકે। રાઈટ ડાઉન। ओके, चलो नेक्स्ट एग्जांपल। दाखला नंबर 5 40 सेंटीमीटर व्यास वाला वर्तुळ में जीवा की लंबाई 20 सेंटीमीटर से तो जीवा ने संगत लघुचाप नु माप शोधो। बराबर 40 सेंटीमीटर व्यास से શું છે? ચાપની નહીં પણ જીવાની લંબાઈ આપી છે। જીવામાં ખબર છે ને? જીવાની લંબાઈ 20 સેન્ટીમીટર। તો પ્રશ્ન કીધો છે લઘુચાપની લંબાઈ શોધો। શું કીધું છે? बेटा आ तो दाखलो 10मा धोरण में दाखलो छे। કેટલા ધોરણ દાખલો છે? હવે જો व्यास 40 सेंटीमीटर त्रिज्या કેટલી થાય? त्रिज्या કેટલી થાય બોલો? व्यास 40 सेंटीमीटर होय तो त्रिज्या કેટલી થાય બેટા? 20 થાય ને, અડધી થાય। व्यास ડબલ બોલ, त्रिज्या બરાબર કેટલા થાય? व्यासના છેદમાં 2। હવે જો તમે કંઈક ને કંઈક સાંભળ્યો 10મામાં તમને સારી રીતે ભણાયું હોય। જીવા કોને કહેવાય? વર્તુળના બે બિંદુઓને જોડતો રેખાખંડ। આ વર્તુળ આ એક જીવા છે, આનું કેન્દ્ર છે। આ ત્રિજ્યા કેટલી છે? 20। આ ત્રિજ્યા 20। આ લંબાઈ જીવાની લંબાઈ તમને આપી છે 20। तो चलो कैसो आ खूणो કેટલો થશે? બોલો આ ખૂણો કેટલો થશે? चलो बोलो फटाफट। आ 20 आ 20 आ 20 तो आ ખૂણો કેટલો થવાનો? કેટલો? 60। हां गुड। કેમ? સમબાજુ ત્રિકોણ થઈ ગયો। कारण શું? સમબાજુ ત્રિકોણ છે। આ ખૂણો કેટલો થયો? 60 ડિગ્રી। બરાબર? અને એ પણ યાદ રાખવાનું ત્રિજ્યા જેવડી જીવાએ કેન્દ્ર આગળ આતેલો ખૂણો કેટલો થાય? 60 નો થાય। બરાબર? આ પણ ખાસ યાદ, ત્રિજ્યા જેવડી જીવાએ આગળ 60 डिग्री बराबर पाई बाय 3 माप नो शू बनावे? खूणो बनावे। तो थीटा मળી ગયો, ત્રિજ્યા છે તો હવે શું થઈ ગયું? જો થીટા બરાબર કેટલા થયા? પાઈ બાય 3। બરાબર? r કેટલા થયા? ઓકે 20 સેન્ટીમીટર। ચાપની લંબાઈનું સૂત્ર શું છે? પાઈ थीटा रेडियन में है ना तो કેટલા છે? r थीटा। r એટલે કેટલા? 20। આ કેટલા થાય? 22 ના છેદમાં 7। હવે મિત્રો મોટા ભાગના છોકરાઓ અહીં એક ભૂલ કરી બેસે છે। અરે પાઈ બાય 3 સોરી, મોટા ભાગના છોકરા અહીંયા ભૂલ કરી બેસે। પાઈ ને પાછા રેડિયન में अंश में कन्वर्ट કરે છે। મિત્રો ખાસ ધ્યાન આ ચાપની લંબાઈ માંગે,
ખૂણાનું માપ માંગ્યું ને તો અંશમાં કન્વર્ટ કરજો. ચાપની લંબાઈ શેમાં સેન્ટીમીટરમાં આવે બરોબર. કેટલા થયા તો કે 20 π/3 સેન્ટીમીટર આનો. અહીંયા પાઈ માં 180 લખતા ને ખૂણાનું માપ નથી. ખાસ it is not measurement of angle, it is measurement of arc. Arc always in length ના યુનિટ શું થાય સેન્ટીમીટર મીટર એવો થાય બરોબર. એટલે આને તમે રેડિયન માં નહીં કન્વર્ટ કરતા, ડિગ્રી માં કન્વર્ટ નહીં કરતા. મોટાભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરે. આ તમારો આન્સર. આ કોઈ 22/7 લખીને કરી શકે, આવું બી કરી શકે. 20 * 22/3 * 7 બરાબર 440/21 સેન્ટીમીટર. આવું બી કરે પણ આગળ ભાગાકાર કરતા નહીં. ખાસ ધ્યાન રાખજો. દાખલા નંબર 6. એમાં એવું કીધું છે સમાન લંબાઈનું ચાપ કેન્દ્ર આગળ 60 ડિગ્રી અને 75 ડિગ્રીના ખૂણા બનાવે છે તો ત્રિજ્યાનો ગુણોત્તર શોધો. શું કીધું છે? સમાન લંબાઈના ચાપ કેન્દ્ર આગળ 60 ડિગ્રી અને 75 ડિગ્રીના ખૂણા બનાવે તો ત્રિજ્યાનો ગુણોત્તર સ્પષ્ટ વાત. પાવર જતો હતો. પાંચમો દાખલો જો. પાંચમા દાખલામાં આપણું 40 સેન્ટીમીટર વ્યાસ માં જીવાની લંબાઈ 20 સેન્ટીમીટર છે. તો આ જીવાને સંગત લઘુચાપની લંબાઈ. જીવા એટલે શું કે આ વર્તુળના બે ભાગને જોડતો આ જીવન લંબાઈ 20 આપીશ બરાબર. પણ ત્રિજ્યા 40 સેન્ટીમીટર છે તો વ્યાસ કેટલો થાય? સોરી, વ્યાસ 40 સેન્ટીમીટર છે તો ત્રિજ્યા કેટલી થાય? તો વ્યાસ ભાગ્યા 2 એટલે 20 સેન્ટીમીટર થાય. હવે જો આ 20 તમારે આ ચાપની લંબાઈ છે, આ લંબાઈ છે બરોબર. આ માંગી છે તો આ ચાપની લંબાઈ માટે શું છે? મારે ત્રિજ્યાનું માપ જોઈએ જે આપ્યું છે. આ ખૂણો જોઈએ તો આ 20 ત્રણે 20 ના ત્યાં તો ત્રિકોણ કેવો હતો? સમબાજુ ત્રિકોણ હતો. અને સમબાજુ ત્રિકોણનો દરેક ખૂણો કેટલો હોય? 60 ડિગ્રી. કેટલાનો હોય? 60 ડિગ્રી ને 60 ડિગ્રી. એટલે થીટા બરાબર કેટલા થયા? 60 ડિગ્રી અથવા π/3. r બરાબર 20, l બરાબર કેટલા છે? r થીટા. કિંમત મૂકી. અહીંયા l માંગ્યો, ખૂણાનું માપ નથી માંગ્યું એટલે પાઈ ની કિંમત 180 ડિગ્રી લખવાની. પાઈ ની કિંમત 180 ડિગ્રી ક્યારે લખવાની? જ્યારે ખૂણાનું માપ શોધતા હોય ત્યારે. આપણે અહીંયા શું શોધીએ છીએ? ચાપની લંબાઈ એટલે સેન્ટીમીટરમાં આવશે. ક્લિયર? ને ફરીથી વિડિયો જોઈએ, ફરી અપલોડ કરીશું. હવે અહીંયા આવી જાવ. સમાન લંબાઈના ચાપ કેન્દ્ર આગળ 60 ડિગ્રી અને 75 ડિગ્રીના ખૂણા બનાવે તો ત્રિજ્યાનો ગુણોત્તર શોધો. ત્રિજ્યાનો ગુણોત્તર એટલે ભાગાકાર. બે ત્રિજ્યાનો એટલે બે વર્તુળ હશે. કેટલા વર્તુળ હશે? બે વર્તુળ હશે બરાબર. તો પહેલા પ્રથમ વાત કરીએ. પ્રથમ વર્તુળ અથવા તો હમણાં ડાયરેક્ટ પર લખાવું. પ્રથમ વર્તુળ અહીંયા લખું. બીજું વર્તુળ. આની ચાપની લંબાઈ શું લખું? ચાપની લંબાઈ શું લખું? L1 બરાબર. ખૂણો કેટલા લખું? θ1. ત્રિજ્યા કેટલી લખું? તો કે r. અહીંયા ચાપની લંબાઈ શું લખું? અહીંયા પહેલા વર્તુળનો ખૂણો θ1 કેટલો? 60 ડિગ્રી આપી દીધો છે. ધ્યાન રાખજો. ક્લિયર? L1 બરાબર કેટલા થાય? L1 બરાબર θ1 into r1 થાય. આ કે ના? બીજા વર્તુળમાં તો ચાપની લંબાઈ એને શું કહી દઉં? L2. ખૂણાનું માપ ને શું કીધું? θ2. કેટલા આપ્યા છે? 75 ડિગ્રી આપ્યા છે આપણને. ને ત્રિજ્યા ને શું કીધું? r2. તો અહીંયા સૂત્ર શું થાય?
L2 બરાબર θ2 into r2 થાય પણ એ એક પેલો બીજો ચાપની લંબાઈ સમાન છે જો સમાન લંબાઈ વાળા ચાપ એટલે કે L1 બરાબર L2 છે હા કે ના ચાપની લંબાઈ સમાન છે એટલે અહીંયા શું આવ્યું તમને અહીં શું આવ્યું છે અહીં L1 બરાબર L2 તમારે જોઈએ શું ત્રિજ્યાનો ગુણોત્તર એટલે ત્રિજ્યાઓનો ભાગાકાર r1 ના છેદમાં r2 જોઈએ શું જોઈએ છે અહીંયા તમે પેલા L1 ની કિંમત મૂકો L1 ની કિંમત કેટલી છે θ1 r1 L2 ની કિંમત મૂકો કેટલા થાય θ2 r2 r2 નીચે લઈ જાઓ θ1 આ બાજુ લાવો એટલે r1 ના છેદમાં r2 બરાબર કેટલા થશે θ2 ના છેદમાં θ1 ચાપની લંબાઈ સમાન છે હવે θ2 કેટલા છે 75 કેટલા આવશે અહીંયા 75 ડિગ્રી θ1 કેટલા હશે 60 ડિગ્રી બંને ડિગ્રી ડિગ્રીમાં બેને યુનિટ દૂર થઈ જાય બેને 15 15 વડે ચાલે અને 15 પંચા 75 15 ચોક 60 બરાબર આ 5/4 ખ્યાલ આવ્યો કે નહીં ખાલી બે વર્તુળ આવે બંને વર્તુળને ખાલી સૂત્ર જ મૂકવાના છે બરાબર લખી લો હવે આને એકદમ શોર્ટ માં કરો તો બે રીતે કરો જો આગળના ઉદાહરણ આપણી પાસે શું છે L equal to r theta છે કે નહીં બરાબર એમાં L ની સામે r ને થીટા છે જેમાં કોની સામે જ્યારે બે વર્તુળની વાત હોય ત્યારે ખાસ ધ્યાન રાખજો બે વર્તુળની વાત હોય ત્યારે આવું થાય L1 ના છેદમાં L2 R1 ના છેદમાં R2 θ1 ના છેદમાં θ જો સામ સામે બેઠા હોય ને તો વચ્ચે ઇક્વલ ટુ આવે શું આવે સામ સામે L ની સામે R છે તો આ બંને વચ્ચે ઇક્વલ ટુ આવે બરાબર હેલો સામ સામે સમપ્રમાણ હોય તો વચ્ચે ઇક્વલ ટુ આવે એક જ બાજુ હોય ત્યારે ગુણાકાર 1 લખાય એટલે ગુણાકાર કેટલો લખાય 1 ફરીથી કહી દો સામ સામે ક્યારે આવે સમપ્રમાણમાં હોય ત્યારે તો L છે એનો મતલબ L R વધે તો L વધે અને થીટા વધે તો L વધે એટલે સમપ્રમાણમાં હોય ત્યારે બે વસ્તુની વાત હોય ત્યારે ઇક્વલ ટુ આવું લખાય L1 ના છેદમાં L2 બરાબર R1 ના છેદમાં R2 અથવા આમ લખાય L1 ના છેદમાં L2 બરાબર θ1 ના છેદમાં θ2 તો જ્યારે r થીટા ની વાત આવે ત્યારે બંને એક જ બાજુ ગુણાકાર છે અને જ્યારે ગુણાકાર હોય ને ત્યારે મિત્રો વ્યસ્ત પ્રમાણ હોય શું હોય ત્યારે ગુણાકાર 1 થાય આ બેનો ગુણાકાર કેટલો થાય 1 થાય અને અહીંયા એવું થશે r1 ના છેદમાં r2 ગુણ્યા θ1 ના છેદમાં θ2 બરાબર 1 એટલે θ2 ને સામે લેવો θ1 ને આ બાજુ લાવો આવ્યું સૂત્ર r1 ના છેદમાં r2 θ2 ના છેદમાં θ1 તમે અહીંથી ડાયરેક્ટ એક કરી શકો છો અહીંયા શું આપ્યું તમને અહીંયા શું આપ્યું તો ચાપની લંબાઈ સમાન આપી દે જે લંબાઈ સમાન આપીને ભૂલી જવાનું ચાપની લંબાઈ સમાન આપીને ભૂલી જવાનું θ1 કેટલા આવ્યા હતા θ1 60 ડિગ્રી θ2 કેટલા આવ્યા હતા 75 ડિગ્રી શું માંગ્યું તો r1 ના છેદમાં r2 માંગ્યા ક્લિયર હવે સૂત્ર કયું છે L R અને θ વચ્ચે L બરાબર R થીટા આ બંનેમાં રમવાનું છે બરાબર તો આ કેવો પ્રમાણ આવે વ્યસ્ત પ્રમાણ આવે કેવો પ્રમાણ આવે વ્યસ્ત પ્રમાણ આવે તો સામ સામે નંબર ઉલટા આવે જો અહીંયા 1 તો 2 આવે સમપ્રમાણ તો નંબર સરખા આવે બરાબર અથવા તો એવું લખાય R1 ના છેદમાં R2 બરાબર
थीटा 2 ના છેદમાં થીટા ડાયરેક્ટ સ્ટેપ આવી ગયો બધું કર્યા વગર थीटा 2 કેટલા છે તો કે 75 આ કેટલા છે તો કે 60 બરાબર 5/4 બરાબર આ ઉદાહરણમાં પણ દાખલો છે તમે જોઈ લેજો આ ઉદાહરણમાં પણ દાખલો છે તમે જોઈ લેજો ત્રણ પોઈન્ટ એક નો છેલ્લો દાખલો ત્રણ દાખલા છે ત્રિકોણમિતિ પાર્ટ 2 ચાલે છે બોર્ડ નંબર અને બીજો વિડિયો છે દાખલા નંબર 7 75 સેન્ટીમીટર નું લોલક और લોલક ની લંબાઈ લોલકની લંબાઈ કેટલી 75 સેન્ટીમીટર 75 સેન્ટીમીટર અંત્ય બિંદુ 10 15 અને 21 સેન્ટીમીટર ચાપ બનાવો ત્યારે કેન્દ્ર આગળનો ખૂણો કેટલો હોય તો ચાપની લંબાઈ અંત્ય બિંદુ રે ચાપની લંબાઈ કેટલી હોય 10 હોય 10 સેન્ટીમીટર ત્યારે ખૂણો 15 સેન્ટીમીટર ત્યારે ખૂણો અને 21 સેન્ટીમીટર હોય ત્યારે ખૂણો લોલકની લંબાઈ 75 સેન્ટીમીટર તમને ફિક્સ કરી દીધી છે તો પ્રશ્ન એવો જ્યારે ચાપની લંબાઈ 10 સેન્ટીમીટર હોય ત્યારે ખૂણો લોલક જોયું છે ને ઘડિયાળનું લોલક બરાબર તો લોલક આ રીતે ગતિ કરે યાદ છે આમથી આમ માનો કે આમ અહીંથી લોલક હોય તો આ લોલક નામ ખેંચો એટલે અહીંથી આમ જાય ને આમ ગતિ કરે બરાબર તો વૃત્તાંશ બના તો લોલકની લંબાઈ શું થાય ત્રિજ્યા થાય કે નહીં આ કે ના એનો મતલબ ત્રિજ્યા કેટલી આપી છે 75 સેન્ટીમીટર કેટલી આપી છે 75 ત્યાં પહેલી વાર ચાપની લંબાઈ 10 હોય ત્યારે ખૂણો શોધવાનો છે ચાપની લંબાઈ 15 હોય ત્યારે ખૂણો શોધવાનો છે ચાપની લંબાઈ કેટલી હોય 21 હોય ત્યારે તમારે ખૂણાનું માપ શોધવાનું છે એટલે અહીંયા શું થાય લોલકની લંબાઈ બરાબર ત્રિજ્યા શું થશે યાર पहला दाखलो लो L बराबर 10 सेंटीमीटर એટલે થીટા થીટા પાછો સ્પષ્ટ તમને રેડિયન માં માંગ્યો છે માંગ્યો છે રેડિયન માં માંગ્યો અંશમાં માપ્યો નથી એટલે બહુ સહેલું છે બરાબર તો રેડિયન માં ત્યારે શું થાય L r થીટા તો થીટા બરાબર થાય L ના છેદમાં L કેટલા છે તો કે 75 r કેટલા છે એ નહીં L કેટલા છે 10 સેન્ટીમીટર કેટલા છે 10 r કેટલા છે 75 તમને રેડિયન માં જ માંગ્યો છે અંશમાં ફેરવવાની કોઈ જરૂર છે ને પ્રશ્નને સમજો જેટલો માંગ્યો હોય એટલો જવાબ આપવાનો વધારે જવાબમાં તમને ખોટો નહીં પડે પણ તમારો સમય બગડશે બધા ચાલો આને 5 ચાલે તો 2 આને 5 ચાલે 15 50 पंचो एक थीटा है ना 15 50 75 કેટલા થયા 2 ના છેદમાં 5 રેડિયન હા તો બીજો L બરાબર કેટલા 15 સેન્ટીમીટર હા 15 બોલો લખ્યા 5 હા અહીંયા પર શું થાય L ના છેદમાં r L કેટલા છે 15 r કેટલા છે તો કે 75 15 એકા 15 15 પંચા 75 1 ના છેદમાં 5 રેડિયન થઈ ગયો પછી ત્રીજો દાખલો L બરાબર છે 21 સેન્ટીમીટર તો થીટા બરાબર થાય 21 ના છેદમાં 75 આને 3 ચાલે તો 7 આવશે આને 3 ચાલે તો કેટલા આવશે 25
બરાબર 7/25 રેડિયન. ઓકે, બધાનો ખૂણો છે ઈજી મિત્રો. હા, આ જ પ્રમાણે તમારે હોમવર્ક ની અંદર 1 થી 5 ઉદાહરણ પૂરા કરવાના. કેટલા? 1 થી 5 ઉદાહરણ પૂરા કરવાના છે. ચોથું ઉદાહરણ જોઈ લઈએ. ઘડિયાળનો મિનિટ કાંટો 1.5 સેન્ટીમીટર લાંબો છે. ઉદાહરણ 4. એક વસ્તુ તમારે જ્યારે હોમવર્ક લખો ત્યારે બેઠે બેઠું આમાંથી જોઈ નથી લખી દેવાનું હતું, બરાબર? આપણે જે તે સમજ્યા છે એ રીતે લખવાનું છે. ઘડિયાળનો મિનિટ કાંટો 1.5 સેન્ટીમીટર લાંબો છે. એટલે ઘડિયાળનો કાંટો શું બને? ત્રિજ્યા. ઘડિયાળના કાંટાની લંબાઈ શું થાય? ત્રિજ્યા બરાબર કાંટાની લંબાઈ માટે r કેટલા આવે છે? 4.5 સેન્ટીમીટર. તો પ્રશ્ન એવો કે 40 મિનિટમાં કાંટાએ કાપેલું અંતર, કાંટા કેટલું અંતર કાપશે એટલે કેટલા ચાપની લંબાઈ, બરાબર? કેટલા? 40 મિનિટમાં. કેટલા મિનિટમાં? 40 મિનિટમાં કાંટાનું અંતર. એ ફર્સ્ટ કીધું પાઈ બરાબર 3.14 લો એવું કીધું છે. હવે જો ચોપડીમાં તો 2/3 એવું લઈને કીધું છે. આપણે આપણું દિમાગ વાપરવાનું છે. મિનિટ કાંટાની વાત છે તો મિનિટ કાંટો આખું પરિભ્રમણ ક્યારે કરે? 1 કલાકમાં કરે કે નહીં? ને 1 કલાકમાં કેટલું પરિભ્રમણ કરે? 2π જેટલું. કેટલું કરે? 2π જેટલું કરે ને? હા કે ના? હું લખાયું મિનિટ કાંટામાં શું થાય? મિનિટ કાંટા 60 મિનિટમાં. કેટલી મિનિટમાં? 60 મિનિટમાં 2π કરે ને? હા કે ના? આગળ લખાયું છે તો 1 મિનિટમાં કેટલું કરે? તો કે π/30. તો આપણે કેટલી મિનિટ છે? 40. તો એ થીટા બરાબર કેટલા થાય? થીટા બરાબર 40 મિનિટ બરાબર 40 કેટલા થાય? π/30. બિંદુ ગયો કેટલા થાય? 4π/3 આવી ગયો. હવે કિંમત મૂકી દો. સૂત્ર કયું છે? L બરાબર r થીટા. થીટા રેડિયન માં છે. r કેટલો છે? તો કે 4.5 ગુણ્યા 4/3 પાઈ. હે, થીટા બરાબર પાઈ બરાબર કેટલા થયા? 45/10 4/3 314 15 × 5 = 75. આને 2 ચાલે તો 2 અને 2 ચાલે તો 5 અને 5 ચાલે તો 3. હે ને? એટલે કેટલા થાય? 6 ગુણ્યા 3.14 ગુણાકાર કરો આટલા સેન્ટીમીટર. બરાબર ને? આવતીકાલે અગત્યનો ટોપિક ત્રિકોણમિતિના વિધેયનો છે. બરાબર? તે આપણે જોઈશું. ત્યાં સુધી આ દાખલાને તમે રિવિઝન કરતા રહેશો. જય હિન્દ, જય ભારત.